સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી માવઠું થતાં સમગ્ર જિલ્લામાં ખેડૂતોએ વાવણી મગફળી કપાસ કરેલ ચણા તલ જીરું ઈસબગુલ વરિયાળી જેવા પાકો ધોવાયા અને સરકાર હવે ખેડૂતોને સર્વે કરાવીને સહાય આપે અને પાક વીમો માફ કરે તેવી માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડામાં ધાંગધ્રા વઢવાણ મૂળી તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો અને ખેતરોમાં પાણી ભરાઈ જતા મુખ્યત્વે મગફળી અને કપાસના પાકોનો સૂત વળી ગયો હતો, જ્યારે ધરતીપુત્રોએ વાવણી કરેલ વરિયાળી ઈસબગુલ જીરું જેવા પાકોનો સૂત વળી ગયો હતો અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। કમોસમી માવઠાના કારણે ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકો સદંતર નિષ્ફળ ગયા છે। તો રાજ્ય સરકારને વારંવાર અમે અગાઉ પણ રજૂઆત કરી છે અને અમે ફરી વખત આ માવઠા જેવી જે વિપત આવી છે ખેડૂતો ઉપર, ત્યારે અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે સરકાર આ વર્ષે ખેડૂતોના પાક ધિરાણ માફ કરે, ખેડૂતોના લાઇટ બિલ માફ કરે અને જલ્દી ત્વરિત રવિ પાક લઈ શકે, શિયાળુ પાકની તૈયારી ખેડૂત કરી શકે। તો તે માટે જલ્દી સરકાર સહાય જલ્દી ખેડૂતોને ચૂકવી। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણેથી સરકાર સર્વે કરી તાબડતોબ જે આ કપાસ આજે હાલમાં હું કપાસમાં લાઈવ ઊભો છું, કાળો મસ્ત કપા થઈ ગયો, વીણાય એવું પણ રહ્યું નથી। તો સહાય ચૂકવવા સરકારશ્રીને ખેડૂત આગેવાનને વિનંતી કરી સાહેબ કે તાબડતોબ સર્વે કરી સર્વેની ગાઈડલાઈન મુજબ જે આપણે આવતું હોય એ સર્વે કરાવો અને તાબડતોબ ખેડૂતને સહાય ચૂકવવા સાહેબ વિનંતી છે। જો તમે આ સફેદ રૂ હાલમાં અત્યારે આમાંથી નીકળી પણ શકતું નથી, તો આને પછી કરદો કહેવામાં આવશે કે કરદો છે તો આનો ભાવ પૂરતો પણ નહીં આવે, માર્કેટમાં નાખશે એડમાં, પીએમસીમાં તો એમ કહે છે કે આનો 800 રૂપિયા 900 રૂપિયા ભાવ બોલશે। માંડવીના પણ તમને મેં જોયા છે, માંડવી કાળી મસ્ત થઈ ચૂકી છે।